જો તમારે પણ પીએમ કિસાન યોજનામાં 2000 રૂપિયાનો હપ્તો જમા નથી થતો તો શું કરવાનું છે? ઘણા ખેડૂત મિત્રોને પીએમ કિસાન 2000નો હપ્તો 23નો હપ્તો નથી આવ્યો, અથવા તો ઘણા ખેડૂત મિત્રો એવો છે કે એ લોકોને હપ્તો જ બંધ થઈ ગયો છે. ઘણા ખેડૂત મિત્રો હવે કન્ફ્યુઝન છે કે હવે શું કરવું. મિત્રો ગભરાશો નહીં. આ વિડીયોમાં આપણે કવર કરવા છે કે પીએમ કિસાનનો 2000 રૂપિયાનો હપ્તો બંધ થઈ ગયો છે તો શું કરવું, કઈ રીતે ચાલુ કરાવી શકાય છે, કઈ રીતે ફરીથી ડોક્યુમેન્ટ અપલોડ કરવા છે, કઈ વેબસાઇટ પર અપલોડ કરવા છે અને કઈ વેબસાઇટ પર જઈને આપણે પીએમ કિસાનનો 2000 રૂપિયાનો હપ્તો ચાલુ કરવાનો રહેશે. ઘણા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી, મારા ઇન્સ્ટાગ્રામ પર ઘણા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે મારો પીએમ કિસાનનો હપ્તો જ બંધ થઈ ગયો છે, હવે શું કરવું છે? તો તમે ગભરાશો નહીં. પીએમ કિસાન યોજનામાં દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે અને દર 3 થી 4 મહિનામાં આપણા અકાઉન્ટમાં 2000 રૂપિયા જમા થાય છે. પરંતુ ઘણા ખેડૂત મિત્રો એવા છે કે એ લોકોને હપ્તો આવવાનો જ બંધ થઈ ગયો છે. તો એ માટે આપણે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ pmkisan.gov ની વેબસાઇટ પર જઈને આપણે લોગિન કરવું છે. લોગિન કર્યા બાદ આપણે ફરીથી બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવા છે. હવે ડોક્યુમેન્ટ કયા કયા અપલોડ કરવા છે, કઈ વેબસાઇટ પર કરવા છે, આગળની પ્રોસેસ હું તમને બતાવું. એ પહેલાં તમે આ વિડીયોને તમામ ખેડૂત મિત્રોને શેર કરી દો, જેથી કરીને એ ખેડૂત મિત્રો પીએમ કિસાનનો 2000 રૂપિયાનો હપ્તો ચાલુ કરી શકે. પહેલાં હું તમને મહત્વની વાત કહી દઉં. આ ફોર્મ ભર્યા બાદ તમે જેટલા પણ ડોક્યુમેન્ટ અપલોડ કરો એ ડોક્યુમેન્ટ તમારે ગામ સેવકને પરત કરવાના હોય છે. એ ગામ સેવકને પરત કરશો એટલે તમારા ડોક્યુમેન્ટ ચકાસણી થશે. ત્યારબાદ તમારા પીએમ કિસાનનો હપ્તો ચાલુ થશે. એ પહેલાં તમારે ઓનલાઈન અરજી કરો છે. ઓનલાઈન અરજી એટલે કે આપણે જો 2019 પછી ફોર્મ ભર્યું હશે એ તમામ ખેડૂતોએ ફરીથી ડોક્યુમેન્ટ અપલોડ કરવા છે. ડોક્યુમેન્ટની વાત કરું તો કયા કયા ડોક્યુમેન્ટ, જેમ કે આપણા ઘરમાં વારસાઈ થઈ છે અને આપણા પિતાનો મરણનો દાખલો, આપણા ખેતરની સાતબારની નકલ, આધાર કાર્ડ, આપણો આધાર કાર્ડ, આપણા પત્નીનો આધાર કાર્ડ, આવા તમામ ડોક્યુમેન્ટ આપણે ફરીથી અપલોડ કરવાના રહેશે. અપલોડ કરવા માટે આપણે શું કરવાનું છે? એ માટે તમારે પીએમ કિસાન ઓફિશિયલ વેબસાઇટ પર જવું છે અને લિંક હું મારા ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યાં જઈને મિસિંગ અપડેટ ઇન્ફોર્મેશન બધાને તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવા છે, ફોર્મ ભરવું છે અને સબમિટ કરવાનું છે. બસ આટલું જ કહું છે. આગળની પ્રોસેસ તમે આ રીતે કરી શકો છો. સૌ પ્રથમ પીએમ કિસાન ઓફિશિયલ વેબસાઇટ આપણે ઓપન કરવાની છે. પહેલી તમને વેબસાઇટ દેખાય છે એ ઓપન કરવાની છે. આની લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં મળી છે. ત્યારબાદ તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા નીચે થોડું સ્ક્રોલ ડાઉન કરવાનું છે. અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે. જો તમારે નવું ફોર્મ ભરવું હોય તો ન્યૂ ફાર્મર રજિસ્ટર પર જઈને તમે નવું ફોર્મ ભરી શકો છો. પરંતુ આપણે અહીંયા પીએમ કિસાનનો હપ્તો બંધ થઈ ગયો છે એ માટે અહીંયા ચોથા નંબરનો ઓપ્શન છે અપડેટ મિસિંગ ઇન્ફોર્મેશન, એના પર ટિક કરવાનું છે. ટિક કરશો એટલે તમને અહીંયા તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે અને બાજુમાં આ જે કેપ્ચર કોડ છે એ કેપ્ચર કોડ અહીંયા ફિલ કરવાનો છે. આધાર કાર્ડ અને કેપ્ચર કોડ નાખશો એટલે તમને આ રીતે પેજ જોવા મળશે. અહીંયા તમને ઇનકમ્પ્લીટ ઓફ પ્રીવિયસ ઓન ડિટેલ્સ, આ ડિટેલ તમારે ફિલ કરવાનું છે. એના માટે તમારે એડિટનું ઓપ્શન પર ટિક કરવાનું છે. તમારા મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો છે. ત્યારબાદ ગેટ ઓટીપી પર ટિક કરવાનું છે. ત્યારબાદ તમારા મોબાઈલ પર ઓટીપી આવશે અને ઓટીપી સબમિટ કરીને લોગિન થવાનું રહેશે. તમારા મોબાઈલ પર ઓટીપી આવી જશે એટલે કે આધાર ઓથેન્ટિકેશન કરવાનું છે, એના પર ટિક કરવાનું છે. ત્યારબાદ આધાર ઓથેન્ટિકેશન કરશો એટલે આ પેજ પર લોગિન થઈ જશો. અહીંયા તમારી બધી ડિટેલ ચેક કરી છે. તમારું નામ, પિનકોડ નંબર, ફાર્મર આઈડી, ડેટ ઓફ બર્થ, બધું અહીંયા તમારી ડિટેલ ચેક કરી છે. અહીંયા ફેમિલી ડિટેલ્સમાં તમારે જો તમારા મેરેજ થઈ ગયા છે તો મેરેજ લખવાનું છે, અનમેરેજ છે તો અનમેરેજ લખવાનું છે, તમે સિંગલ છો તો સિંગલ લખવાનું છે. જો તમારે મેરેજ થઈ ગયા છે તો તમારી વાઈફ અથવા તમારા હસબન્ડનો આધાર કાર્ડની જરૂર પડશે. હવે તમારે અહીંયા જમીનની ડિટેલ એન્ટર કરવાની છે. તો ઓનરશિપ લેન્ડ હોલ્ડિંગમાં તમારે તમારા જમીન મુજબ તમારું નામ અહીંયા શો થશે, એના પર ટિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારા ખેતરની સાતબારની નકલમાં તમારો ખાતા નંબર નાખવાનો, તમારા ખાતા નંબર એન્ટર કરવાનો છે. લેન્ડ ટ્રાન્સફર ડિટેલ એન્ટર કરવાની છે, તે તમારી નકલમાં જોવા મળશે. ત્યારબાદ અહીંયા તમારે એ બધી ડિટેલ એન્ટ્રી કરો. આટલું કર્યા પછી તમારે તમારા ગામ સેવકને એ ડોક્યુમેન્ટ પરત કરવાના છે. એ ડોક્યુમેન્ટ ચકાસણી થશે. ત્યારબાદ તમારા ગામ સેવક એ અપ્રુવલ આપશે અને આગળની મંજૂરી માટે તમારું કાર્યવાહી થશે. એ બધું જ થઈ ગયા બાદ તમારા પીએમ કિસાનનો 2000 રૂપિયાનો હપ્તો જમા થઈ જશે. પરંતુ જો તમે પીએમ કિસાનનો 2000નો હપ્તો હજુ સુધી નથી આવતો અને આ બધું ઓલરેડી કમ્પ્લીટ છે તો તમારે શું કરવાનું છે? એ માટે તમારે પ્લે સ્ટોર ઓપન કરવાનું છે. પીએમ કિસાનની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. તો આપણે અહીંયાથી પીએમ કિસાનની એપ્લિકેશન ડાઉનલોડ કરી લઈએ છીએ. પીએમ કિસાનની આ એપ્લિકેશન છે, એના માટે તમારે ટિક કરવાનું છે. આપણે ઓપન કરીશું. અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે. એમાંથી બેનિફિશરી લખ્યું છે એના પર ટિક કરીશું અને અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો છે. આપણે આધાર કાર્ડ નંબર નાખીશું એટલે તમારે ફેસ સ્કેન કરવાનો એક ઓપ્શન આવશે. હું તમને બતાવી દઉં કે ફેસ સ્કેનનું ઓપ્શન કઈ રીતે આવે છે. એ ઓપ્શન આવશે એટલે તમારે ફેસ સ્કેન કરવાનું છે અને ત્યારબાદ તમારું કેવાયસી અપડેટ કરવાનું રહેશે. તમારો આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટર કરી દેવાનો છે. ત્યારબાદ ફેશિયલ કેવાયસી એના પર ટિક કરવાનું છે. આઈ એગ્રી પર ટિક કરવાનું છે અને સ્કેન ફેસ પર ટિક કરવાનું છે. એટલે તમારો ફેસ સ્કેન થશે અને
તમારો ફેસ સ્કેન થશે અને કેપ્ચર થશે. આ રીતે ફેસ સ્કેન થશે અને તમારો KYC કમ્પ્લીટ થઈ જશે. આવી બધી ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમામ ખેડૂત મિત્રોને આ વિડીયોને શેર કરો, જેથી કરીને એ ખેડૂત મિત્રો 2000 રૂપિયાનો હપ્તો ચાલુ કરી શકે. કોઈ પણ ઇસ્યુ આવે, કોઈ પણ પ્રોબ્લેમ આવે, આપણી કમેન્ટ બોક્સ ઓપન છે, તમે જરૂરથી કમેન્ટ કરજો. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ.